અરે ભાઈ, મારે તેમને મળવું છે. જાઓ અહીંથી જાઓ. આવા તો કેટલાય બ્રાહ્મણો સવાર સાંજ પ્રભુ પાસે માગવા હાલે આવે છે. ભાઈ, હું માગવા નથી આવ્યો, પણ મારા સખાને મળવા આવ્યો છું. સખાને ભલે, તમારું નામ અને ક્યાંથી આવો છો? સુદામા અને પોરબંદરથી આવું છું. હું રજા લઈને આવું ત્યાં સુધી અહીં જ ઊભા રહેજો, અંદર આવતા નહીં. ભલે ભલે, તમારો આભાર. देखो देखो ये गरीबी का हाल, कृष्ण के दर पे विश्वास लेके आया हूँ, मेरे बचपन का यार है. પાછા પડશો તો જ્યાં સુધી આ દેહમાં શ્વાસ છે ત્યાં સુધી તો નહીં. તો સંસારના બધા બંધનોથી મુક્ત થવું પડશે. થઈ રહ્યો છું અને જાણું છું કે ભેટ વિનાની કોઈ પણ પ્રવૃત્તિ ભવ્યતાને આવી શકતી નથી. ભવ્યતા જરૂર આપણા ચરણ પખારશે. તો જાઓ, તમે જેને તમારા જીવથી પણ અતિ પ્રેમ કર્યો છે તે તમારી ધર્મપત્ની પિંગરા પાસે જઈ એક બેટાની નિર્દોષ ભાવનાથી માં કઈ ભિક્ષા લઈ આવો. જેવી આપની આજ્ઞા ગુરુદેવ. તો બીજા રાજન, જો સુધી પિંગરાના મુખેથી બેટાનું સંબોધન ના થાય ત્યાં સુધી પરીક્ષા અધૂરી રહેશે. ગુરુજી, આપની આજ્ઞા મને શિરોમાન્ય છે. આપ જે કહેશો તે કરવા આ શિષ્ય તૈયાર છે. આદેશ. જો ભર્તુહરી હારશે તો સદાયને માટે ભોગી રહેશે, અને જીતશે તો તેના પગલે પગલે ભવ્યતા તેના મસ્તકનો મુકુટ બનશે. જય માતાજી મિત્રો, ફટાફટ શૂટિંગમાંથી આવી ગયા છે અને વ્લોગ તમે જોયો શૂટિંગનો. તો આવી રીતે શૂટિંગ થાય છે ને હવે આવ્યા છે દુકાનમાં ફિરકી મૂલવી છે, કારણ કે ઉત્તરાયણ ઢોકળી આવે છે. દોયડી લેવા જોઈએ છે, કેવી દોયડી. અને મિત્રો ખાસ જણાવવાનું કે કોઈએ ચાઇના દોરીનો ઉપયોગ કરવો નહીં, કારણ કે ચાઇના દોરીથી કરંટ આવવાનો અસંભાન રહેશે. અને મિત્રો પંખીઓની પાંખ પણ કપાઈ જાય છે, તો જાળવણી રાખજો. ચાઇના દોરીનો ઉપયોગ કરતા નહીં, ને કે કાયદેસર ગુનેગાર ગણાશો. જય માતાજી, જય દ્વારકાધીશ. કેવો વ્લોગ લાગ્યો?